આપણે ઘણી બધી કમેન્ટો એ અત્યારે આવે છે કે તમે રૂમનું ભાડું કયો હવે તે વ્લોગમાં પહેલી વાર આવ્યા. હા અમાર સવિતાબેન તો આવી ગયા 2-3 વખત કા હા હું આવી ગઈ. હા તો આ રેખાબેન પહેલી વાર આવ્યા છે સુરતે પહેલી વાર આવ્યા કે ગુડ મોર્નિંગ જય માતાજી બાપા સીતારામ મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો મસ્ત મજાની હવાર પડી ગઈ છે ને તડકો નીકળી ગયો છે બહાર. તો એમાં એવું છે અમે રાતે બહાર ધાબે સૂતા હતા ને તે સવારમાં વહેલા સાટા આવ્યા તે સવારમાં ભાગવું પડ્યું. અત્યારે તો તડકો નીકળી ગયો અને વાદળા તો છે જ તે થોડાક અત્યારે સરસ મજાનું વાતાવરણ છે. નાઈન ધોઈને રેડી થઈ ગયો છું અને મમતાએ બનાવી નાખી બીજી વખત ચા, કેમ કે આપણે 2 વખત ચા પીવા પોવે છે. એક તો કામે જવાનું વિચારે ને એક જાગું વિચારે એટલે ચા બીજી વાર બની. જય માતાજી જય બાપા સીતારામ. કેમ છો મિત્રો? મજામાં? તો મસ્ત મજાની ચા બનાવી નાખી છે. આવી જાવ તમે ચા પીવા. જો હવારમાં એક ઝાપટો આવી ગયું વરસાદનું. હા કઈ જો થોડું ઘણું કામ બાકી છે કરી નાખી. કેમ કે હવે તો ધાબુ ને બાબુ બધે પોતા મારીએ એટલે 11:30 વાગી જ જાય. હાથમાં તડકો નીકળશે એટલે ઘઉંનું ઉપાડી લેજો. નીકળે તો ને હું મકોડો આવ્યો. હા તો અત્યારમાં છે ને ચા પાણી પી લઈ પહેલાં ને પછી મારે જવું છે બહુ લાંબા રૂટ ઉપર, કેમ કે સચિનથી નવસારીથી કડોદરા એટલે બહુ બપોર થઈ જાય વહેલા મોડું. તો આજમાં હરદેવને સ્કૂલ મૂકવા જવાનું છે કા એટલે સ્કૂલ મૂકવા જાય તો આવી જાય તો આપણે જોઈ છીએ કેમ રે વિડીયોમાં. નકર તો પછી હું બપોર પછી મોડું થઈ જાય આવવામાં. તો હાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બને રહીશું. ડ્રાઈવ અત્યારમાં ઓર્ડર લઈ. તો અત્યારે હું છે ને મુંબઈ હાઈવે ઉપર બેઠો છું અને અહીંયા 10 વાગ્યાનો બેઠો, અત્યારે 1 વાગ્યો છે. એમાં એવું છે મારે ગાડીનું એન્જિન ચોંટી ગયું છે. જો રોડ ઉપર ગાડી પડી, એન્જિન ચોંટી ગયું છે. મુંબઈ હાઈવે ઉપર પલસાણા ચોકડી છું અત્યારે. 10 વાગ્યાનો બેઠો, 1 વાગી ગયો છે. બીજી એક ગાડી બોલાવી છે, ગાડી હમણાં આવે છે. પછી આ ગાડીને બાંધીને પોગાડવાની છે આપણે. તો એ કેટલા વાગ્યાને પોગે એનું કાંઈ નક્કી નથી. એને ફોન તો કરી દીધો, એ નીકળી તો ગયો છે એટલે અંદાજે 1:30-2 વાગી જશે અને વરાસા લઈ જવાની છે ગાડી આપણે. તો હાલો વિડીયોમાં આગળ બની રહી. જોઈએ આજનો દિવસ તો બહુ ડેન્જર છે. સવારની શરૂઆત જ આવી થઈ છે આગળ. અત્યારે છે ને 6:30 થઈ ગયા અને 6:30 હું ઘરે પહોંચ્યો. સવારે 8 વાગે 8:30 નીકળ્યો હતો અહીંથી. અત્યારે 6:30 ઘરે પહોંચ્યો, ભૂખ્યો અને તરસ્યો. બપોરનું ખાવાનું બાકી છે. ખાવાનું છે જ નહીં હતું એમ ખાઈ ગયા. એ અત્યારે તો ખાવું નથી ટેમટાણા વગરનું હવે. એમ કે બાટલો વી ગયો છે. હા ગેસનો બાટલો આવ્યો બપોર રંધાઈ ગયું ને ગેસનો બાટલો ગયો. પછી ભાવબેન ને રાજભાઈ આવ્યા હતા જમવા બપોરે, કેમ કે દવાખાને જતા કાંઈ વી આવજો. બપોરનું રંધાઈ ગયું હતું. હા તમે કઈ આવવાના નહોતા. હા તો હું કહું અહીંયા વી આવો એમ. તે જો બપોરે ખાવા આવ્યા હતા તો અમે બધું ખાધું ને અમારા અદુભાઈ નિશાળે જતા ના રોવા મળ્યા હતા. રોવા મળ્યો તો એને જીનુ પાસે બેહવું હતું અને છોકરા પાસે બેહાડ્યો. છોકરી ભેગું થોડું બેહવાનું તારે, તું છોકરો કહેવાય. છોકરા પાસે બેહવાનું એ 2 દી એવું લાગશે તને. એમને કીધું છે કાલથી જીનુ પાસે બેહવા દેશે. હવે કાલ નથી જવાનું છે, પમદી રજા. હા પમદી પછી રજા આવી જાય કા. પણ કાલ તો 2:30 વાગે તો પાછો બી આવશે. કાલ શનિવાર થાય એટલે કા. શનિવાર 2:30 વાગે પાછા. હા છોકરી એક બાજુ હોય બનાવી લેવાનું અને છોકરા એક બાજુ બેઠા. મારે ભાઈબંધ વિડીયો જોવે છે હે, ઈ ભાઈબંધ બનાવી લેવાનું. એમ બતાવ કયા છે ઈ બતાવવું નથી, બતાવવા નથી. પણ તું છે ને ભાઈબંધ બનાવી લેજે. એનું નામ શું છે બતાવ? સોહમ. હા લ્યો સોહમ છે દેહમાં. તો જો હજી છે ને 6:30 ઘરે પહોંચ્યો છું અને અત્યારે ઘડીક પોરો ખાઈને પછી જવું છે બાટલો લેવા. પેલા બાટલાની વ્યવસ્થા કરવી પડશે. ત્યારે સાંજે નતા કા ભાવબેનની ઘરે આમંત્રણ છે. ત્યાં જવાનું છે પ્રોગ્રામ. જો કાલે આવ્યા હતા આપણી ઘરે ને બપોરે આવ્યા હતા. ખાઈ નહીં ત્યાં જઈને આવશું. હાલો તો ઘડીક છે ને પેલા પોરો ખાઈ લઉં પછી આગળ બીજી વાત કરશું નિરાતે. થોડીક વાર પોરો ખાઈ લીધો અને 2 બેઠા છીએ અત્યારે આંટોવીએ એટલે આપણે 2 દેખાઈએ. જો આપણે ઘણી બધી કમેન્ટો એ અત્યારે આવે છે કે તમે રૂમનું ભાડું કયો હવે. રૂમનું ભાડું 3000. તો રૂમનું ભાડું મમતાએ ભાવુને પૂછી લીધું છે. 3000 રૂમનું ભાડું છે ને આજુબાજુમાં કોઈ રહેતું નથી. નીચે રહે છે મકાન માલિક ને એની નીચે રહે છે. એક ભાડું નીચે હાવ ને અહીંયા ઉપર તો હાવ અમે એકલા છીએ. હા તો આ બાથરૂમ બધું સ્વતંત્ર એમ. તો આ રીતનું હતું આપણું રૂમનું ભાડું. 3000 ભાડું છે રૂમનું
હવે અમારે હવે જમે છે ને જમવા જવાનું છે કપડાં બદલાઈ બાટલો નાખવાના ખૂટી ગયો છે ભાવન ઘરે મહેમાન આવ્યા છે એને ઘરે મહેમાન છે તે હું તો લાય કપડાં પૂરતું બદલાઈ નાખું તો જાવી મહેમાનની મુલાકાત તમને કરાવી હા. હાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો જાવી ગામડેથી આવ્યા છે ગામડાવાળા મહેમાન છે તમે જોવો એટલે તમને ખબર પડી જ જાય થંબેલ તો ને જ ખબર પડી જાય તોય બતાવો હાલો હમણાં ત્યાં જઈને ભાવન રૂમે આવી આવ્યા છીએ અને મહેમાનની વાત કરીને કે મહેમાન આવ્યા છે સવારના આવ્યા છે પણ હું નવરો નહોતો ખબર છે ગાડી આ હલવાનો હતો એટલે તો અત્યારે મુલાકાત થઈ મહેમાનની પીજીભાઈ છે મજામાં આ પોજા છે વિચારો આખો દી હેરાન થઈ જતા તો અત્યારે મુલાકાત થઈ છે ભાઈની ત્યારે સવારના અમે હેરાન થઈ જાય હે? કે માર્કેટમાં હતા આનું પ્રમોશન હતું હા. આજ બહુ વધારે કામ હતું હા હા અને- ડિપ્રેશનમાં હતા હું કેવું લાલજીભાઈ હા તો લાલભાઈ છે યારે તો સુરતમાં આવીને એટલે ભાઈ આને ટ્રાફિક જોઈને પેલા તો મગજ એમ થઈ જાય એમાં એટલે બધું ટ્રાફિક એમાં પાછો વરસાદનું છે ને 2 દિવસ થા હા. એટલે વધારે ટ્રાફિક થઈ ગયું છે વરસાદ એમાં પૂરો હું ઈ જોતો મેં ક્યાંક પાણી ભરેલું જોવા મળે એ કહેતા તને આજ પાણી મળે આખું મેં કીધું હવે આજ ન હોય ના ના આજ તો ખાલી થઈ ગયું છે ઘણું ખરું હા અને સવિતા બેન જુઓ સાયકલ છોકરા મને આવડતી નહીં આવડા હકારી બાને મને થોડું ઘણું આવડે ને શીખે છે સાયકલ એ છે અત્યારે અને અમારે ગેસનો બાટલો ખાલી થઈ ગયો એમ ભાવું ને એની તે છે ને બાટલો વહી ગયો છે એટલે રીનાબેન ની જોવો બધાય અંદર મારવાર ગયો એને બપોરે ગયો અમાર અતારે વહી ગયો એને- મને એમ તો દેવને ને અહીંયા ખાવા બોલાયેલું એને બિચારાને બાટલો વહી ગયો તે બધાને અહીંયા ભેગા કરીને અહીંયા અમારો બાટલો વહી ગયો તે સુલો કર્યો અંદર રૂમમાં સુલું કા હા કાંઈ નહીં હમણાં થઈ જાય ખીચડી જ બનાવવાની છે બાકી તમે ખીચડી લઈને બહાર ગયા જાવ તો ના વાંધો નહીં તો હાલ છે ખીચડી ખાઈ લેવું ખીચડી ખાઈ લેવા છે તો બાટલા બે ને વહી ગયા છે તો એમ જ ગોદવું પડશે તો કરવું પડે ને હમ સુલો પણ સારો મંગાળો અંદર લઈ લીધો રૂમમાં આપણે એક ચૂલાવો હે? લઈ લેવો છે હા લેવું નથી આપણે બહાર બેન જવાનું હા તો મહેમાનને અત્યારે છે અને એક નવા મહેમાન છે આપણે ઈ આ બધા તો વિડીયોમાં આવી ગયા 2-3 વખત આપણે આ બેન છે ને એ પહેલી વખત આવે છે સવિતા બેનના બેન શું નામ તમારું શિયાળ રેખા હા તો રેખાબેન છે આપણે વ્લોગમાં પહેલી વાર આવ્યા હા અમારે સવિતા બેન તો આવી ગયા 2-3 વખત કા હા હું આવી ગઈ હા તો આ રેખાબેન પહેલી વાર આવ્યા છે સુરતે પહેલી વાર આવ્યા કે ના ના સુરત તો અમારે અમે આવવાનું એલા ભાઈ સુરત જ રહેતા પણ અમે તેથી બાળ મંદિરે હતા પણ હવે હા, હા. એટલે યાદ તો હોય નહીં છેક નાના હતા રહેતા કી ઈ નથી ખબર, હા. હા હા ત્યારે પપ્પા હતા ને ત્યારે અમે રહેતા અહીં સુરત. હા હા એ વખતમાં એમ ને હા 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 તો જો બસ બધા મહેમાન આવ્યા છે અને સુરત બધાને શું છે કે કામ હોય એટલે પ્રમોશનની હોય એટલે આવતા હોય તો બધા હવાણ કર્યું છે ને દી હાથમી ગયો છે હવે અત્યારે છે ને જમવાનું તો એવું છે હોટલમાંથી તૈયાર લાવ્યા છીએ બાટલો તો પૂરો થઈ ગયો હતો એટલે ત્યારે ખીચડી બનાવી ખાલી અને બીજું બધું હોટલમાંથી તૈયાર લાવ્યા છીએ દવા શાક રોટલી ભૂંગળા કા હા એ બધું તૈયાર લાવ્યા છે હમ. ખીચડી એક જ બનાવી બધા મહેમાન છે ને જમવા બેસી જશે મહેમાનને બધાને અત્યારે બસ છે કા મહેમાન મહેમાન ખાવા સામું જ જાણશે મહેમાન હાલો ખાઈ લ્યો તો બધાને છે ને ભૂખ લાગી છે અને બસનો ટાઈમે થઈ ગયો છે તો ફટાફટ ખાઈ લેવી હાલો હવે પાર્સલ છે ને પાર્સલ કોનું છે પીજીભાઈનું ને એનું છે હવે એનું જવાની તૈયારી હું કોઈને અહીંયા ગઢને ખાલી આટે મૂકું જ નહીં લઈને જ જવાનું એમ ના આટો ડર પેલા ભરાય જાય હા તો આ બધાને બસનો ટાઈમ થઈ ગયો છે અત્યારે તો એ બધા જાય છે ને ખાવાના ઠેલા છે ને બધા ઠેલાને એવું તૈયાર કરે છે ને મમતા છે ને આને છોકરાને રાખે છે કા છોકરા નહીં તમારે વાહે આવું હું હેઠે જ જાઉં છું આ બધાને મૂકો હો ને નીચે જ જાઉં છું હમણાં આવું પાછો કાંઈ નહીં હાલો મહેમાન જાય છે હા રોકા તો હમ. હાલો સવિતા બેન હવે ઉતારો છે ને અમારા રૂમે બીજી વાર હો ઓકે હવે સુરત હવે ગમે ત્યારે આવો ત્યારે હા બધાને કહું છો બેન હા પાકું બીજી હા બીજી વાર તમે આવો છો પાછા એમ તો જો બધાને ઠેલા છે ને તૈયાર કરી નાખ્યા છે હાલો તો આપણે છે ને હાલો તમે વહી આવો યાર આપણે અમે અઠવાડિયું ચોઈ આવ્યા એના કા હાલો તમે છે ને રિક્ષામાં બેહાડ થઈ પછી જઈએ આપણે ઘર બાજુ હમણાં